સરકાર પર ભરોસો રાખવા જેવો નથી એવી અનેક ઘટનાઓ ગુજરાતમાં બની છે। કારણ કે આ 40 વર્ષ જૂનો બ્રિજ તૂટ્યો એના અનેક સવાલો ઊભા થયા છે, પરંતુ અત્યારે પરફેક્ટ જવાબ કોઈની પાસે નથી। આજે સવારે વડોદરામાં એક મોટી દુર્ઘટના બની છે। વડોદરા અને આણંદને જોડતો મહીસાગર નદી પરનો 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજના 2 કટકા થઈ ગયા છે અને અનેક વાહનો સાથે લોકો નદીમાં ખાબક્યા છે અને અત્યારે જે પ્રમાણે જાણવા મળ્યું છે એ પ્રમાણે 9 લોકોના મોત થયા છે। સરકાર પર ભરોસો રાખવા જેવો નથી એવી અનેક ઘટનાઓ ગુજરાતમાં બની છે। કારણ કે આ 40 વર્ષ જૂનો બ્રિજ તૂટ્યો એના અનેક સવાલો ઊભા થયા છે, પરંતુ અત્યારે પરફેક્ટ જવાબ કોઈની પાસે નથી। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। વડોદરાના પાદરામાં મહીસાગર નદી પર 40 વર્ષ જૂનો એક બ્રિજ છે, ગંભીરા બ્રિજ। એના આજે સવારે 2 કટકા થઈ ગયા અને આ ઘટનાને જે લોકોએ નજરે જોઈ છે એમણે એમ કીધું કે જાણે કોઈ ધરતીકંપ આવ્યો હોય એટલો મોટો અવાજ આવ્યો હતો અને કડાકા ભડાકાની સાથે બ્રિજ તૂટી પડ્યો હતો। હવે જે લોકો આ બ્રિજ એટલો બધો મહત્ત્વનો છે કે આણંદને જોડે છે, સૌરાષ્ટ્રના જે લોકો છે એ પણ આ બ્રિજ ઉપરથી અવર જવર કરે છે અને એમ કહી શકાય કે એક ટ્રાફિકથી વ્યસ્ત આ બ્રિજ છે કે ઘણા બધા લોકો અવર જવર કરતા હોય છે। તો આ સવારે કોઈ માણસ જ્યારે નીકળ્યો હોય તો એને અંદાજ બી નહીં હોય કે હમણાં આ થોડી વારમાં હું બ્રિજ પરથી જઈશ અને આ મારી અંતિમ ક્ષણ હશે, અંતિમ દિવસ હશે। આ બ્રિજ તૂટી ગયો એમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે 9 લોકોના મોત થયા છે। આ બ્રિજ છે એ 1985માં બન્યો છે। અમે પાદરાના ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની સાથે પણ વાત કરી છે, તો એમણે એમ કીધું કે 1981ની અંદર આ બ્રિજ બનવાની શરૂઆત થયેલી અને 1985માં આ બ્રિજ શરૂ થયેલો હતો। અને આ ભાજપના ધારાસભ્યએ અમને એમ કીધું કે નવા બ્રિજને મંજૂરી આપવા માટે અમે 2024માં મેં સરકારને દરખાસ્ત કરેલી અને સરકારે 6-8 મહિના પહેલાં એ બ્રિજને મંજૂરી પણ આપી દીધી, પરંતુ આ વાતને ગંભીરતાથી લેવામાં નહીં આવી અને બ્રિજનું કોઈ વિચારવામાં નહીં આવ્યું। એમાં 9 નિર્દોષ લોકોએ જિંદગી ગુમાવી। હવે આ જે બ્રિજ છે એ 832 મીટરની લંબાઈ છે અને 7.5 મીટરની એની પહોળાઈ છે અને 3.16 કરોડ રૂપિયાના ખર્ચે જ્યારે 1981માં શરૂઆત થઈ ત્યારે આટલા 3.16 કરોડમાં આ બ્રિજ બનેલો। હવે કાઠિયાવાડમાંથી જે લોકો આવે છે એ પાદરા મોજપુર થઈ અને ભરૂચ જતા હોય છે। હવે ભાજપ સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે એવું કીધું કે આ બ્રિજનું રેગ્યુલરલી મેન્ટેનન્સ થતું જ હતું, તો એની સામે ગુજરાત સરકારના કાર્યપાલક ઇજનેર NM નાયકાવાલાએ કીધું કે આ બ્રિજ છે એ બિલકુલ જર્જરિત નહોતો અને અમે ગયા વર્ષે જ ખાડા એના પૂરેલા હતા અને કોઈ પણ બ્રિજ હોય એની 100 વર્ષની લાઈફ હોય છે। આ ઘટનામાં એક એવી પણ લોકો પાસેથી વાત જાણવા મળી કે એક પિતા પુત્ર જઈ રહ્યા હતા બાઇક ઉપર, એ 150 ફૂટ ઉપરથી નીચે નદીમાં ખાબક્યા છે। અત્યારે રેસ્ક્યુ માટે NDRFની ટીમ આવી ગઈ છે અને આ ઘટનાના ભારે હાહાકાર મચી ગયો છે। પરંતુ એક વાત સમજવા જેવી છે કે આ ભાજપ સરકારના ભરોસે રહેવાય એમ નથી। કારણ કે હવે રોદણા રડાશે, તપાસ કમિટી બનશે, આ બનશે તે બનશે અને જે મૃતકો છે એના માટે વળતર બી જાહેર કરાશે, બધું થશે અને થોડા દિવસોમાં વાતોના પોટલા પેક થઈ અને ભૂલી જવાશે। આની અંદર ક્લિયર કટ એ વાતની એક વાત તો સામે આવવી જોઈએ કે આખરે આ બ્રિજ તૂટવા પાછળની જવાબદારી કોની છે। એટલીસ્ટ જવાબદારી તો નક્કી થવી જ જોઈએ
કારણ કે સરકારની અંદર આ બહુ જૂની વાત છે કે બધા જ એકબીજાના માથે માછલા ધોતા હોય છે અને એકબીજાને ખો આપતા હોય છે કે આ મારી જવાબદારી નથી, આ મારી જવાબદારી નથી. પરંતુ મોરબીનો બ્રિજ તૂટ્યો, અમદાવાદની અંદર બ્રિજ તૂટ્યો અને આવા બ્રિજ તૂટવાની ઘટના એટલી બધી હોય છે. હવે તમારે 40 વર્ષ જૂનો બ્રિજ હોય તો તમને સરકારને તો ખબર હોવી જ જોઈએ કે આ બ્રિજની અત્યારે હાલત શું છે. કારણ કે બ્રિજ કંઈ અચાનક તો તૂટી જવાનું નથી. અમે ચૈતન્ય ઝાલાને પૂછ્યું કે આનું કારણ તમને શું લાગે છે, તો એમણે એવું કીધું કે આ બ્રિજ તૂટી પડ્યો એ અત્યારે તો તપાસનો વિષય છે, પરંતુ એ જ્યારે જૂનો હતો ત્યારે લાગતું હતું અમને, તો એટલા માટે અમે સરકારને નવા બ્રિજ માટે મંજૂરી માંગેલી હતી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.